મારું નામ ચૌધરી ભાવના શંકરભાઈ છે। હું સરકારપુરા ગામની વતની છું। આજે અહીંયા બેઠેલી તમામ મહિલા બહેનોને હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જાણીએ છીએ કે દૂધ ઉત્પાદનમાં કેટલો બધો પશુપાલનનો ખર્ચો વધી રહ્યો છે। તેના લીધે આપણા શંકરભાઈ ચૌધરી આપણી એક ચિંતા કરવા લાગ્યા હતા। એના લીધે એમણે આપણા માટે એક સારું કામ કર્યું છે। ગર્ભ પ્રત્યારોપણનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। ગર્ભ પ્રત્યારોપણ કાર્યક્રમ આજે ભીલડી મુકામે 235 વીઘા જમીનમાં ચાલુ છે। જેમનું દૂધ ઓછું છે એમનું ગર્ભરોપણ કરી અને જે ઓછા દૂધાળા પશુઓ છે એમમાં મૂકવા આપી અને દૈનિક 25 લીટર દૂધ કાઢે એવા પશુઓમાં મૂકવામાં આવે છે। જેના લીધે આપણે દૈનિક 25 થી 30 લીટર દૂધ કાઢી શકીએ છીએ। આ જ રીતે અલગ અલગ કામમાં આપણા શંકરભાઈ સાહેબ કામ કરી રહ્યા છે। જેમ એક ભાઈ આપણી બહેનોની ચિંતા સમજી શકે છે એવી રીતના જ આપણા શંકરભાઈ સાહેબે આપણી ચિંતા સમજીને આ કાર્યક્રમ ચાલુ કરેલો છે। એવી જ રીતે આપણે આજકાલ સહાય યોજના ઘણી બધી ચાલુ કરેલી છે। જેમ કે જેમણે ઘરે બેઠા 10 વાછડી કે 10 પાડીઓને ઘરે ઉછેર કરવો હોય તો 20,000ની સહાય પૂરી પાડવામાં આવે છે। તેમજ આજકાલ આપણે પશુ વિઝિટ નોંધાવવા માટે ક્યાંય બહાર જવું નથી પડતું તથા આપણે ઘરે બેઠા નોંધાવી શકીએ છીએ પશુ વિઝિટ 120 રૂપિયામાં। પહેલાં તો આપણે શું હતું કે આપણે ક્યાંય નેટવર્ક બીજી હતો બધું હતું એના લીધે આપણે ક્યાંય જઈ બહાર શકતા નહોતા અને આજે ઘર બેઠા આપણે બધું જ કામ કરી શકીએ છીએ। તેમજ શંકરભાઈ સાહેબે આપણું ખૂબ આમાં મહત્ત્વ સમજાયું છે। પહેલાં આપણે ઘણા બધા દૂધ ઉત્પાદકોમાં ઘણું બધું પેલું ઓછું હતું અને આજકાલની મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે। એના લીધે આપણે ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ। આજે આપણે 90% પાડી વાછરડાનો આપણે જાણતા હોય છે પણ એના લીધે આપણે 50% જ પાડા કે વાછરડી આવે છે। એના માટે આપણે ઘણું બધું યોગદાન આપ્યું છે। આપણે પ્રાઇવેટ વિઝિટ કરાવવા જઈએ તો 500 થી 1000 રૂપિયાનો ખર્ચ થાય છે। તેમજ આપણે સરકારી વિઝિટમાં નોંધાવીએ તો 120 રૂપિયામાં થઈ જશે। બોલો બેનો આજે આપણે છે ને ઘણા બધા કામ પહેલાં ઘણું બધું આગળ આટલું બધું નહોતું અને આજે ઘણું બધું આપણે આગળ છીએ। નમસ્કાર।